નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે મિત્રો કહેવાય છે કે તેમના નામ માત્રથી સાપનું ઝેર ઉતરી જાય છે અને કેટલાક ભક્તોને સાપના ડંખનું ઝેર પણ ઉતર્યું છે। તો આ મંદિર ક્યાં આવેલું છે અને આ મંદિરનો ઇતિહાસ કેવો છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું। સાબરકાંઠામાં ઈડર તાલુકામાં આવેલા જાદર ગામે આ ચમત્કારિક મંદિર આવેલું છે જેના આજે આપણે દર્શન કરીશું। તો મિત્રો જોઈ શકાય છે આ છે મેન ગેટ છે। હવે આ ગેટથી આપણે અંદર જઈશું। અત્યારે મોટો ગેટ બંધ છે, સાઈડમાં નાનો એવો ગેટ છે, જેથી આપણે અંદર જઈશું, મંદિરનો દર્શન કરીએ મુદ્રણેશ્વર મહાદેવનો। સામે તમારે શ્રીફળને એવું જોઈતું હોય તો આ દુકાનો છે, જો તમને શ્રીફળને એવું મળી જશે। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની પરિસરની અંદર આવી ચૂક્યા છીએ। જોઈ શકો છો પરિસર કંઈક આ પ્રકારે તમને જોવા મળશે। અહીંયા ઉપર લખેલું છે ઓમ નમઃ શિવાય, સાથે મહાદેવની ધજા પણ ફરકી દઈ છે। આ બાજુ પણ થોડાક મંદિરો છે બે, તો એ પણ આપણે જોઈશું। સૌથી પહેલાં તમને મુદ્રણેશ્વર મહાદેવના દર્શન કરીએ। તો આ છે મેન ગેટ અંદર જવાનો, જોઈ શકાય છે કે આ પ્રકારે જોવા મળશે। મંદિરની અંદર આવ્યા પછી તમને આ પ્રકારે કંઈક મંદિર જોવા મળી રહ્યું છે અને હવે આપણે તમને કરીએ મુદ્રણેશ્વર મહાદેવનો દર્શન। અહીંયા મિત્રો અદ્ભુત એવા મુદ્રણેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા। હવે તમને બાકીના મંદિરોના પણ દર્શન કરાવી દઈએ। મિત્રો મેન મંદિરના બિલકુલ સાઈડમાં ડાબી સાઈડ તમને બે મંદિર બીજા પણ જોવા મળશે, જેમના આપણે દર્શન કરીશું। અહીંયા મિત્રો રાધે કૃષ્ણના અહીંયા આપણને દર્શન થઈ છે, જોઈ શકાય છે સુંદર એવા રાધે કૃષ્ણના અહીંયા દર્શન થઈ છે। ત્યારબાદ આપણે ઉમિયા માતાજીનો પણ દર્શન કરી લઈએ। અને મિત્રો અહીંયા મંદિરની બિલકુલ સામે અને સાઈડમાં હનુમાન દાદાજીનું પણ મંદિર આવેલું, જેના આપણે દર્શન કરી લઈએ। અને આ સાઈડ મિત્રો 3 નાના એવા પણ મંદિર આવેલા છે, જેના આપણે તમને દર્શન કરાવી દઈએ। અહીંયા શિવાલયના દર્શન થાય છે, અહીંયા જોઈ શકાય શીતળા માતાના દર્શન થાય છે। ત્યારબાદ સાઈડમાં તમને બતાવી દઉં તો અહીંયા શનિદેવના પણ દર્શન અહીંયા થાય છે। ત્યારબાદ મિત્રો મંદિરનો પરિસર તમને બતાવું, કંઈક આ પ્રકારે જોવા મળી રહેશે। આ પ્રકારે મંદિર છે મિત્રો, જોઈ શકાય છે કે મંદિરની સામે આ દુકાન આવેલી છે, જે કાકાને આપણે વાત કરીએ તો અહીંયાના સ્થાનિક છે જે આપણને જણાવશે મંદિર છે। જે આપનું નામ જણાવો, મંદિર કેટલું જૂનું છે, ને કહેવાય છે કે અહીંયા ઘણા ભક્તોનું ઝેર પણ ઉતર્યું છે। તમારે અહીંયા તમારે મંદિર આગળ દુકાન છે, તો તમે કેટલા ભક્તોને એવા જોયા છે જે તૈયાર પણ થયા છે? અબજો સંખ્યા એટલી કે તમે ગણ્યા મત આવે વત્તા। અને આ મંદિરનો જે પુરાવો છે કે અમારા 10 થી 15 પેઢી ઉપર નીકળી ગયું છે, બરોબર। અને આ ઈડર તાલુકાનું જાદર ગામ છે કે એમાં ભક્તો એવા આવે છે કે એ પોતે બેહોશ થયેલા હોય, કે ડૉક્ટરે છૂટી પડ્યા હોય, અને ડૉક્ટરે પછી આપણા જે ગામના કોઈ આજુબાજુ એમને સમાચાર મળે કે ભાઈ ઈડર તાલુકા જાદર ગામમાં જાઓ તો તમારું ઝેર જે છે, ભલે તમારું તમે સમજી શકો ડૉક્ટરો પેલું છે, પણ તમે કોઈ સમાચાર મળે કે જાદર ગામમાં જાઓ તો તમને રિઝલ્ટ મળે। પણ અહીંયા આવો મરદા જેવો માણસ આવે, પણ એ માણસ અહીંયા ઉતારે તે જાતે બોલતો થાય ને એને પોતાનો અનુભવ થાય કે વસ્તુ અસલ વસ્તુ અહીંયા ઝેર આપણું ઉતરે છે। અને એ દર્દી પોતે તૈયાર થઈ જાય, ડૉક્ટર એમ કે કાલે હાથ કે પગ પેલું થયું હોય તો એક કાપવાનું છે, તો 15 દાડા કરી એ દર્દી જાતે તૈયાર છે, ડૉક્ટર કે મારો પગ કાપવો નથી। પછી બીજું કે શ્રાવણ મહિનાના 4 સોમવાર આવે, 4 સોમવાર પછી ભાદરવાના બીજા સોમવારે મેળો ભરાય। એ મેળામાં અબજોની સંખ્યા આવે। ને સાપની ફૂંક લાગી હતી, અને કહી શકાય કે જે આપનું નામ જણાવો અને તમે અહીંયા આવ્યા તો કેવું લાગ્યું, અને તમે નામ માત્ર ત્યાં ઝેર ઉતરી જાય શું કે આમાં? અમારે 4 દિવસ પહેલાં અમારે આ ટાઈપનું ઉજવાઈ ગયેલું હતું મને, પછી મને 2-3 દિવસ જાદર કરી ગયો, મંદિરે તમારે સારું થઈ ગયું, પણ મને બહુ બળતા પડતી હતી। પછી જેવા જાદર ગામના અંદર આવ્યા, અંદર જેવી એન્ટ્રી થઈ તો બળતા મારી બંધ થઈ ગઈ ટોટલી। અત્યારે મને એકદમ સારું બળતા બળતી નથી, એકદમ ખાલી નામ લીધું કે ચમત્કાર જેવું થઈ ગયું। એવું છે? કઈ વાત થી આવેલા? ક્યાં ના? ઈડર। શું નામ? વિનોદભાઈ। ફૂંક લાગી છે એ કઈ જગ્યાએ લાગી બતાવશો? મારા પગના અંદર।
જોઈ શકાય છે મિત્રો હા કે આ પ્રકારે અત્યારે આ હાલત છે પગની અને અહીંયા આવ્યા હતા તો કેવું લાગ્યું તમને આમ ફેર હા એ જાદરમાં આવ્યા પછી દાદા જે વિધિ કરી હા, ફેર ફેર લાગે છે. ફેર એટલે 100% ફરક પડ્યો. 100%. જે બળતા જે બળતી હતી હા. એ બળતા હાલ કોઈ બળતી નથી. મિત્રો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ટ્રસ્ટના પ્રમુખ અનિરુદ્ધ ત્રિવેદી ગામના કરણ સોનીના જણાવ્યા મુજબ જાદરમાં આવેલું આ મુદનેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક મહત્વ અનેક ગણું છે. 400 ગૌ અગાઉ મોગલ સામ્રાજ્ય વખત મુગલ સેના પ્રજાની જાનમાલ મિલકતો અને દેવાલયો ઉપર અત્યાચાર કરી રહ્યા હતા. તે સમયે અહીં ઘોર જંગલ હતું. મોગલ સામ્રાજ્યનું લશ્કર ક્રૂર સૈનિકો ગાયો વાળીને જઈ રહ્યા હતા. તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાળિયાઓ ત્યાં મુધવણ અન્ય ક્ષત્રિય બંધુઓએ હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા. જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી. તે સમયે રાફડામાં રહેલા નાગ દેવતા ગરમીથી ત્રસ્ત થઈને ખીજડાના વૃક્ષ પર ચડી ગયા હતા અને પોતાના પ્રાણ બચાવવા વાયા ફૂટી હોય તેમ ક્ષત્રિય યુવાને મુધવણને વિનંતી કરતા મુધવણે દેવતાનો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના મસ્તક ઉપર રાખી સુરક્ષિત સ્થળે નાગ દેવતાને મૂકી દીધા હતા. જેના કારણે નાગ દેવતા પ્રસન્ન થઈ મુધવણને વરદાન આપ્યું કે હે વીર, તે મારો જીવ બચાવ્યો છે, તેથી હું તારો ઉપકાર ક્યારે નહીં ભૂલું. પરંતુ રણયુદ્ધ જતા પહેલા તે મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ પામીશ. પરંતુ તે મને જીવનદાન આપ્યું હોવાથી, ગૌ રક્ષાના કાજે જીવ ગુમાવ્યો હોવાથી તે હું તને શિવનું પરમ પદ આપું છું. આ શિવ રૂપે મુદનેશ્વર મહાદેવ સ્વયંભૂ પૂજાશો અને તારા નામ માત્રથી સર્પદંશનું ભોગ બનનારનું ઝેર ઉતરી જશે. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા. ચાલો મળીએ આગલા નવા વિડીયોમાં.